ધર્મની કંઈક શક્તિ હોય છે, દેવીઓની કંઈક શક્તિ હોય છે, દાદાની કંઈક શક્તિ હોય છે. આ વાતો ધર્મની અને નેકની વાતો છે ને એમનામ સમજાય એવું નથી. એની માટે કંઈક માની કૃપા હોય, દાદાની કૃપા હોય ને સદગુરુ મહારાજની દયા હોય ને તો આ બધું સમજાય, બાકી સમજાય બમજાય નહીં. તમે અહીંયા આવ્યા છો ને બધા દૂર દૂરથી બધા પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા છો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કરશનભાઈ વતી હું આભાર માનું છું. પણ અહીંયા આવ્યાનો કંઈક હેતુ હોવો જોઈએ. નકરું આપણે આંટો મારવા આવ્યો છે એવું નકરું ન વિચાર. અહીંયા આપણે દાદાના સાનિધ્યમાં આવ્યા છે, શું કામ આવ્યા છે, આનો કંઈક હેતુ હોય. આના હેતુની ખબર ન હોય તો ધક્કો છે, સમજી લેજો. આની આપણને કંઈક ધર્મના નામની કંઈક ટેકની ખબર હોવી જોઈએ. તમારે અને મારે આ દાદાના સાનિધ્ય સુધી આવવું શું કામ પડે? કોઈને ટાઈમ નથી. અરે હું તો એમ કહું કે બાપુ આવા સમર્થ સંતનો જ્યારે બાપુ આ દુનિયામાં જન્મ થયો હોય અને એના ખોળામાં આપણને બેહવા મળે. અને બાપુ હું તો તમારા તો બરોબર છે કે સોલંકી પરિવારમાં જન્મા, એ તો બરોબર છે. પણ બાપુ હું ગર્વ અનુભવું છું જે સંતની જે ભૂમિ ઉપર જન્મ થયો એ ભૂમિ ઉપર બાપુ મારો ભાઈડાનો જન્મ થયો છે. હું કેટલો બાપુ પાવર વાળો, મારો કેટલા ભાઈ ગસેરા. ખમિયાણાની ધરતી ઉપર એક આવા સમર્થ પુરુષનો જન્મ થાય અને એ જ ધરતી ઉપર બાપુ એક ગરાસિયાના દીકરાનો જન્મ થાય. કરશનભાઈ અને મારે તો બાપુ ઘણા વર્ષનો નાતો, પણ બાપુ જો અમને બેને મુલાકાત કરાવી હોય તો દાદાએ કરશનભાઈને કીધું હોય છે કે ઓલો એક મારા ગામનું દરબારનું છોકરું આખી દુનિયા ઓળખે છે, તું નથી ઓળખતો, એને બોલાય ને મારા પ્રોગ્રામમાં બાપુ આકર્ષણ કર્યા સાક્ષી. તમે વિચાર કરજો, આ દાદાના સાનિધ્યની વાત કરું. અને આજ મેં બપોરે દવા લીધી, આજ હું ગોટો વળીને હોઈ ગયો તો, બપોરે તાવ ચડી ગયો તો. મને કરશનભાઈ ફોન કર્યો, મેં ઉપાડ્યો જ નહોતો, મને ખબર જ નથી ફોન ક્યારે આવ્યો. પણ હું જાગ્યો ને મને એમ થયું કે દાદા મારે અહીંયા આવવાનું છે, અને હું નહીં આવું ને તો દુનિયા મારી કેવી વાતો કરશે. કાં તો કોક એમ કહે કે પૈસા બીજા જાજા મળ્યા છે એટલે વિયો ગયો હોય છે, કાં કોક એમ કહે છે કે અભડાણો હોય છે તેમાં વિયો ગયો હોય છે. આ હું સાંભળી નહીં શકું. મને આજ એક દીનો બાપુ પાવર આપ, પછી ભલે મને 2 દી હુરાવી રાખજે, કાંઈ ચિંતા નહીં. આ બાપુ દાદાનો પ્રતાપ. કહેવાનો મારો અર્થ એ છે કે તમારી અને મારી જે એકતા છે ને એ જ મોટી વાત. એ કાળમીણ પાણો હોય એની માથે તમે સીણી રાખો ને કાતે હાથોડાનો ઘા કરો અને કાળમીણ પાણો બાપુ ન તૂટે. પણ ઈ કાળમીણ પાણાને તમે અમુક વખત બાપુ મહેનત કરીને જેથી તિરાડ પાડશો ને, તેથી તિરાડ પડ્યા પછી બાપુ એમાં માટી ભરાય, અને માટી ભરાય ને પછી જે પાણો શીણાને નો હારતો હોય ને એમાં લાપડા મજા કરશે. એક લખી લેજો, તિરાડ પડે ને પછી લાપડા એમાં લોહી પીશે. એટલે કહું છું કુટુંબની એકતા રાખજો ને કે રાકા મજા કરીને વ્યા જાય. એકતાની મજા કઈક જુદી છે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? ઈ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો નહીં કે વેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ કે હાથા માલપા આપડા હશે. જોજો, હાથા નો બનો તો બાપુ દુનિયામાં તાકાત નથી કોઈ કાપી શકે. એમ તમારા ને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી અંદર ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી. પછી સમાજ ગમે એ હોય, મને કોઈ સમાજ હારે કાંઈ તકલીફ નથી. હું તો જાહેરમાં કહું છું, કોઈ સમાજ હારે, બાકી જીવતા હોય ની ભૂલ થાય નિભાવી લેવી પડે. 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે, 500 ના ભાવના જ હોય, ભેગા ન ખવાય, એને કાઢી નખાય. આમાં ભૂલ આવે ને પડ્યું રવા દેવાય, લોહી ન પીવાય. કોઈ ખારી વાતો કરતું હોય. સમય જેવો છે રામ. આમાં આટલા બધા બેઠા હોય, બધા ભજન હાટું ગીત હાટું ન બેઠા હોય. અમુક તો એ રાહ જોઈ રહ્યા હોય, ભૂલ ક્યાં આવે છે અહીંયા ઝાલવી છે, એ હાટું આવ્યા હોય. અમને કઈ ફેર નથી પડતો બાપુ. એવા સંતોની, આવા દાદા જેવા બાપુ સંતોની જે કૃપા છે એના ખોળામાં તમે બધા હેઠા બેઠા છો, બધા મારા કરતા સુખી હશો. અમે ઉપર બેઠા છીએ, ક્યાં મેં તમને પૈસા આપ્યા છે? આ એકદમ સમજાય એવી વાત નથી રામ. એવા એ હાલા દાદાના પરચાની મને 2-3 વાતો કરી અને પછી આપણે બીજા કલાકારને સાંભળી. એ ખેતર છે ને આ બાપુ, આપણા દાદાનું જે મંદિર બનાવ્યું એ અમારે મુલાકાત થઈ હતી 4-5 દિવસ પહેલા જ. અમે મંદિરે બેઠા હતા. કરશનભાઈ એમનો કુટુંબ પરિવાર હતા ઘણા બધા.
એટલે એ ભાઈને બોલાવ્યા હતા ને એને એમના વડીલને આમના તમારા વડીલને બધા ભેગા થઈને કીધું કે એક થોડીક જમીન આપો ને તો કે અમારા દાદાનું મંદિર બનાવવું છે. તેથી બાપુ એક લીમલીના છે નાડોદા રજપૂત છે બાપુ મરદનો ફાડ્યો હોય કે આમાંથી જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. એવડું મોટું ખેતરમાં એને કીધું જેટલી જોઈ બાપુ આ તાકાત છે આપણી. જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. તમે વિચાર કરો અત્યારે કોક આપણી પાસે 1000 રૂપિયા ઉછીના લઈ ગયો હોય તો બૂસ મારી દે. બોલો નથી દેતા પાછું. હવે જમીનને એમ કેવું જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ તમારા દાદાનું મંદિર. અને એ એમ કહેતા હતા મને રૂબરૂ મળેલા અહીંયા દાદાના સાનિધ્યમાં. એ કે એમનો પરિવારને એમનો સમાજ કે અહીંયા દીવો કરતો હોય ન કરતો હોય પગે લાગતો હોય ન લાગતો હોય હું મારા ખેતરમાં પહેલા દાદાને પગે લાગ્યા પછી મારા ખેતરમાં જઉં છું. આ કયું ભજન છે, કયું સાનિધ્ય છે, કયો દાદો છે? અરે એની ક્યાં વાત કરો. મારા ગામમાં જેનો જન્મ હોય અને ખમિયાણામાં અને આપણા જ આપણને નડ્યા છે. તમે ઇતિહાસ ખોલવાની છૂટ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. એટલે આ બાપાને ગામના જ નડ્યા એટલે ગામ મૂકવું પડ્યું. અને આપણા નડે ને પછી સમજી લેવાનું કે આપણો ઇતિહાસ થવાનો હોય તો જ આપણને આપણા નડે ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. ઈ બાપુ ગામ છોડવું પડે. અને અમારા ગામની સાપે એવી હતી. આ અમુક જૂના બેઠા એને ખબર છે. હજી તો એમ જ બહાર જાય ને એમને પૂછે કયું ગામ? એમ કે ખમિયાણા. એટલે કે ઓલું સોરનું. બોલો અમારું નામ હજી એમાં લખાય ને એમ કોઈની હળીએ નથી હલાવી. અને હાય પાડવી પડે છે કે હા ઈ સોરનું રહ્યું ઈ જ અમારું છે. ઈ કંટાળો લેવરાવીને બાપુ હાલા દાદા ને ત્યાંથી ગામ મૂકવું. એટલે કોઈ એમ નતું કીધું કે નીકળી જાવ એમ. પણ એ ટૂંકમાં જેને જે જોઈ ન મળે એટલે માણસને મજા ન આવે. કહેવાનો મારો અર્થ એ છે. ત્યાંથી શેખ પર આવે, શેખ પરથી પાછું મન ન ઠરે લીંબલી જાય અને લીંબલીથી બાપુ માં ભગવતી ચામુંડાની વાહે રોજ અહીંયા બાપુ આંટો મારે, રોજ દર્શન કરે. તમે વિચાર કરો આ જ રસ્તો. હવે આજ તો બાપુ ગાડીઓ છે. તેથી મને એમ છે કે દાદાને પગમાં જોડું સારું જો હોય તો હોય. મારો નાથ તો હોય બાપુ એની સુરતા તૂટી નથી. એ કેટલો ચોખ્ખો ને કેટલો પવિત્ર બાપુ એ મહાપુરુષ છે. એટલે કહું છું કે તમે દુનિયાના છેડે રહેતા હોય, ધંધો ગમે એ કરતા હોય, પણ બાપુ સુરતા એ રાખજો બાપુ. કોઈ દી ખીલી ખટકો નહીં થાય એ આપણી ગેરંટી. મહાપુરુષોને બાપુ ઈશ્વર કોઈને મળ્યો છે નહીં. કોઈ વાતું કરતું હોય ખોટી વાત. ઈશ્વર કોઈને મળ્યો નથી. મને તો એમ થાય કે તમારા મને બધા ભગવાન દેખાઈ લો, તમને મારા ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. આ હું બોલું છું ને ભગવાન સાંભળે છે. લ્યો તમને ન પૂછતું એમાં હું શું કરું? ઈશ્વર બાબુ નિરંજન નિરાકાર વિશ્વ વ્યાપક છે. તલ મૂકે એટલી જગ્યા નથી. એક લખી લેજો. પણ ઈ જ બાપુ એમ કે હું પેલા મારા ખેતરમાં ઈ ખેતરમાં બાપુ તેથી એની ચોકી નહોતી. એની ખેતરમાં બાપુ અહીંયા ચોર આવે અને ચોરને ટોવા માટે એના કોઈક વડીલ રાતે હુવા આવ્યા છે. હવે એ પોતે ડરપોક માણા. રાતનો ટાઈમ ખેતર ટોયા વગર છૂટકો નહીં. ચોરીની બહાટી બોલે. હવે એ મંદિરમાં એક બાજુ હોઈ ગયા ને અહીંયા કણે મંદિરમાં આવી આલા દાદા પાસે આવી અને અરજ કરે કે એવું કે ખેતર દેખાડ મારા બાપ કે અમારી પાથરી ગાંડીઓ બંધાય. અને બહાર નીકળીને જોયું બાપુ ખેતરમાં આખું ખેતર ધોળું ફટ કે અહીંયા જ ગાંડીઓ બાંધે એવું છે. અને જો ઈશ્વર તો બાપુ છે ને ચોર ચોરી કરવા નીકળે ને અને ઈશ્વરને ભજન કરી નીકળે ને તો ઘર ધણીને હુરાવી રાખે ને ચોરને ચોરી કરાવે છે બાપુ. ઈ તો ઈશ્વર છે, બધો દયાળુ છે, એને બધી ખબર છે. અને ઈ બાપુ એમાં કપા વીણવા માંડ્યા અને બે પાંચ બાપુ ડૂચા લીધા ને બાપુ બે ત્રણ જે કઈ હતા બધાની આંખો થઈ ગઈ બંધ. બાપુ અંધારું થઈ ગયું. ઓલાન કે હું નથી ભાળતો, ઓલાન કે હું નથી ભાળતો. ઈ કે આ શું થયું? અને ઈ જ વખતે બાપુ આ દાદાની અરજ કરે કે એ મારા બાપ જો તું આમાંથી અમને બચાય તો હવે આ જિંદગીમાં કોઈ દી આની પર પગલું ન ભરી. અને એ બાપુ દાદા એમાંથી છોડાવ્યા. અને આ ખેતરમાં બાપુ ચોકી વગરની બાપુ આ દાદો 24 કલાક ચોકી કરતો હોય બાપુ. ઈ દાદો અરે એમના હગાના કઈક ભેંસ ને પાટી ખોવાઈ ગઈ. અત્યારના છોકરા એકદમ કે હા પાડે નહીં. માવતરનું લોહી પીવો તમે દાદા દાદા સોટ્યા છો. ત્રણ દીધી કે ભેંસ હોય છે, ભેંસ નો ગોઈ દેવા. ભેંસું ગોટવા હતું દાદા થયા છે. તમે તમારી ભેંસું નો જાળવી શકો દાદાનું લોહી પીવો.
ઈ કે તમે દાદા દાદા કરો છો તો આ ભેંસ ને પાટી કેમ નથી ગોતી? કે પણ શાંતિ રાખ ને, ઈ તો ઈ ની ગોતી દે કે હું 3 દી થી હવે હું જડે. અને ઈ ગોતવા નીકળે અને આ ખોલડિયાના બાપુ માર્ગે ગુંદિયાળાના માર્ગે હાલ્યા જાય. ને એમાં એક બાપો 2-4 ગાયો 2-4 ડોબાન લઈને બાપુ નીકળે. એમાં આ જોઈ ગયા કે આ ભેંસ ને પાટી તો મારી છે. અને કીધું ઈ કે એ બાપા ભેંસ ને પાટી તો મારી છે. કે મેં ક્યાં કીધું મારી છે? તમારી હોય તમે લઈ જાઓ. ઈ ભેંસ ને પાટી લઈને આવતારે ને આમ પાછી વળીને જોઈ હાંકી અને પછી વાહે નજર કરે ને બાપુ કાંઈ નહોતું. આ ઈ દાદો બાપુ ઈશ્વર તમને એમ નામ નો મળે. રામ ભરોસાની વસ્તુ છે. સવારા મેં કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજે કા હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. એક પંચાલના ગામડામાં એક બાબુ કરીને બાબુ માતાજીનો ભૂવો મેલડીનો એક ઘરે ફળિયામાં એક ધડીમલો છે. એક મજૂરી કરી પોતાનું પેટ ભરે અને બપોરે આવી અને હાથ પગ ધોઈ અને માનો દીવો કરે, ગુગળનો ધૂપ કરે, માની ભક્તિ કરે. એમાં એક રાજાશાહીનો સમય અને એ વખતે કઈક રાજની ચોરી થઈ અને અદાવતિયા કોઈ નામ આપે અને એમાં ભુવાનું નામ આવે ને ભુવો કગરે કે બાપુ હું આમાં કઈ જાણતો નથી, મને આ કઈ ખબર નથી. પણ બાપુ પુરાવા વગર તો કોણ માને? આજ નથી માનતા તેથી કોણ માનતું? ઈ જેલમાં પૂરે અને જેલમાં બાપુ માં ભગવતી મેલડીને યાદ કરે કે હું સાચો હોય તો તું મને છોડાવજે, બાકી હવે જો હું અન્ન ને જળ લઉં તો કે હું તને માયનો પૂજો બાપુ ધૂળ કહેવાય. હું સાચો હોય અને જગત જો મને આમ જેલમાં પૂરે તો કાલ તને તારી કોણ ભક્તિ કરશે? રા હું તો આ માવડીઓ આ ભુવાજી બેઠા એને સલામ કરું છું. માં ભગવતીની જે કૃપા છે ને, આ બેઠી છે ને એ બધી માં આપણી કુળદેવીઓ છે. આ કુળદેવીઓ ઓલી કુળદેવીઓનો રાજી રાખશો ને તો જ આ કુળદેવી આપણો વંશ વધવા દેશે. લખી રાખજો, ઓલી કુળદેવીઓથી જ વંશ વધે, પણ આ કુળદેવીની કૃપાની જરૂર છે. અને ઓલી કુળદેવીને તમે દુખી કરશો ને તો આ માં તમારું બાપુ 2 પાંદડે નહીં થવા દે. આ કુળદેવીઓ છે ને આ બેનો દીકરીઓ બેઠી છે એનેથી જ બાપુ કુળ વધે, પણ આ માની જરૂર પહેલા પડે, એની કૃપા જોવે, બાકી કુળ વધે આપણી દેવીઓથી. એક દી એક રાત બીજો દી બીજી રાત થાય અને માં ભગવતીને એમ થાય કે ઓલો મારો ભૂવો પ્રાણ કાઢી નાખશે, બાકી ખાશે નહીં. રાતે હૂતો છે જેલમાં અને એમાં બાપુ માં મેલડી આવીને કીધું કે ભુવા જાગસ? કે જાગવું જોઈ ને બાપુ, જાગવાનું જોઈ ને આમાં જાઉં હું એવું કે રહેવા દીધું છે તું હું. ઈ કે હું હવારે તને નિર્દોષ ન છોડાવું તો એમ માનજે કે મેલડી આવી હતી. ઈ કે પણ છોડાવવા છોડાવજે, ન છોડાય કઈ નહીં. કે પણ મને વસવા નથી. તો કે જેલમાં છોડ્યા પછી બહાર નીકળ અને ગા હામી મળે તોય ભુવા બોલતો નથી. કે પાણીનું બેડું ભરી અને એક દીકરી હાલી આવતી હોય તોય ભુવા કઈ બોલતા નથી. અને પછી કઈ ધાંગધ્રા બાપુના દરબારનો દીકરો ઈ કે મેળીએ સડતો હોય અને પસાડીને જો ડાબો પગ ભાંગું નહીં તો પછી કીધું માં બસ કર બસ કર બસ, મારે બીજું કઈ નથી સાંભળવું. અને હવારમાં બાપુ નિર્દોષ જાહેર કરે ને બહાર કાઢ્યો અને ગા હામી મળી, પાણીનું બેડું હામું મળ્યું. અને દીકરાને બાપુ ઈ દરબાર ભુવા પાસે લઈ જઈને કીધું કે આનો પાટો બાંધી દે, આ અમારી ભૂલ થઈ ગઈ, માતાજીનો દોષ થયો છે એટલે જ આ પગ ભાંગ્યો છે. ઈ કે પણ હું કઈ જાણતો નથી, પગનો પાટો હું કેમ બાંધું? ઈ કે પાણી વાળો પાટો કરીને બાંધી દે. પાણી વાળા પાટે બાપુ મટાડે ને ઈ મેલડી. અને આજે ઈ ગામમાં હજી બાપુ ભુવાની પરંપરા તો હાલી જ આવે છે, પણ આજે ઈ ગામના ને કોઈને હાથ પગ ભાંગે ને બાપુ આજે ઈ ભુવો બાપુ પાણી વાળો પાટો કરીને બાંધે ને આજે દવાખાને જવું નથી પડતું બાપુ. આ માં ભગવતી મેલડી. તમને મને વિશ્વાસ હોય નહીં બાપુ, સમજાયું નથી. ભજનના ભરોસે રહેવાનું, સતના આધારથી રહેવાનું છે, બાકી મરી જવાનું છે વાત બાકી છે. હું તો એમ કહું કે લીંબલી થી રોજ ખમિયાણા જાવું એ કેવડી મોટી વાત કહેવાય. હું તો એમ કહું છું કે અત્યારે મુંબઈ થી ખમિયાણા આવવું હોય તો એટલી વાર ન લાગે, એટલી વાર લીંબલી થી ખમિયાણા જવામાં લાગતી. પણ હું ને મારું જ્યાં સુધી ન મટે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજે. હું ને મારું મટાડવાની વાત છે, બાકી તો આવા ધર્મના કાર્ય છે ને આપણે હશું તો હાલ છે ને, રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તોય હાલે છે, આપણેથી કઈ હાલવાનું એવી કોઈ વાત નથી. માં ભગવતીઓ 9 લાખ લોબડીયાળીઓ બાપુ જેટલા માં ભગવતીઓ થઈ ને, માં ભગવતીઓ જો બાપુ આ દુનિયામાં જન્મી ન હોત ને તો અત્યારે આખી આ દુનિયામાં રાક્ષસનો જ રાજ હોત.
જેટલા જેટલા રાક્ષસો તમે જો આ માં ભગવતી ચામુંડા એક ચંડ ને મુંડ નામના રાક્ષસ એક ધરતી માથે બાપુ એક પગની છાડ મારે અને ગાડું ગાડું જોડ ઉડાડે એવા બાપુ ચંડ ને મુંડ ઈને માં ભગવતી ચામુંડ પારેવાને બિલાડું પીખે એમ પીખી નાખ્યા. બાપુ તમારી મારી હસ્તી નથી, પણ તમે હું જો સાચા હોય ને તો આ દુનિયામાં બાપુ કોઈ લાંબો હાથ ન કરી શકે. માં ભગવતીને એક અંતરના નાદથી યાદ કરો અને તમે એમ કહો કે માં આ મારું મને દુખી કરે છે. અને તેથી માં ભગવતી જો બાપુ માખણમાંથી વાળ ખેંચે એમ જો સાંભળાની ખાલ ન ખેંચી નાખે તો આ દુનિયામાં માને ઓળખે કોણ? પણ તમે સત્ય હોવા જોઈએ. માં તો બાપુ ખમા ખમા કરે, અરે હું તારી ભેળી છું હું, પણ બાપુ આપણે જો માર્ગ મૂકી દઈએ તો માં પાછું બાપુ એમનો કામ કરે. માં ઉપર ભરોસો, માં ઉપર વિશ્વાસ, બાકી માં કોઈ દી કોઈને મારે નહીં. એક સમજી લેજો, માનું જેને શરણું છે ને, અરે હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું કે તમે ધારો તો આજે બાપુ ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ જન્મ આપી શકે અને રાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરાએ જન્મી શકે, નો જન્મી શકે એવી વાત નથી રામ. પણ આની માટે બાપુ માને ખુમારી હોવી જોઈએ. માં બાપુ જો એવી હોય ને તો દીકરા તો આજે બાપુ ધારે એવા થાય. પણ હવે અત્યારે જે ફેશનમાં દી ઉઠ્યો છે કોઈને કીધા જેવું નથી રામ. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ માં ભગવતી ઘોડા ઉપર ચડી જાય દુશ્મનની બીક, અને એ ઘોડા ઉપર ચડ્યા પછી 85 ગૌની મજલ કાપી અને દીકરાનો જન્મ થયો. જંગલમાં શિવનું મંદિર છે અને અહીંયા નામ ધરાયું શિવો. બાપુ શિવો જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, હિન્દુ ધર્મ ન હોત. એ કેવી માં હશે? હું તો એટલે કહું આલા દાદા એક તમારા મારા કુટુંબની વચ્ચે બાપુ આ જન્મ લે તો આના મા બાપ બાપુ કેવા હશે? બાપુ આવા સમર્થ પુરુષનો જરા જન્મ આપે. પણ આના ઊંડાણની માટે બાપુ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. આ સમજાવે કોઈ સમજે એવું નથી. અમે જે બહાર ગામ જાય ને તો અમને બધા ઘણા એમ કે હાલો ને અમારે ઘરે કે તમારે પગલા પડાવવા. પગલા અમારા પગલા પડાવે શું વળે? કોઈક સાધુ સંતોના પગલા બરોબર કે નાના બાપુ અરે હાલો હાલો બાપુ હાલો હાલો. આપણે એમ હાલો રાજી થાય જાય. અહીંયા જાય ચા પાણી કરી બે ઘરે આવી ને બૈરા હું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે. તો આપણે એમ સારું બોલ્યા બહાર પગલા પડાવવા મથે છે, ઘરના કહે છે બારા ઉભા રહ્યો. ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય કે આમાં સાચું શું, એટલે સમજાતું નથી. એના માટે જ આંટા મારીશ. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા બાપુ સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતરે જીરવું બધા કરતા અઘરું છે. કોઈ ખારા બે ભજન કરતા હોય ને તો આપણે એમ સીતારામ તો આમ માથું કરે, સીતારામ તો બોલ મરી તો તું જવાનો છે, પણ નથી જીરવાતું. મારા રામ આવા તો કેટલાય છે. અમે આ તમે અમને અહીંયા બાપુ હાથની હથેળીમાં રાખો. જેટલા જેટલા મહાપુરુષો છે, જેટલા સિદ્ધ પુરુષો છે, એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો બાપુ દેશની આબરૂ આ દીકરીઓએ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખે, સગાળ સાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે, જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખે, અમરમાં બાપુ ન હોત તો દેવીદાસ બાપુ કોઈ ન ઓળખે, સવારામ બાપાને સબુમાં ન હોત તો કોઈ ન ઓળખે. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. અહીંયા તમે અમને હાથથી હથેળીમાં રાખો, ખવરાવો પીવરાવો ગાડલા ગોદડા આ તેન, અને તમે અહીંયા આવો અને એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા જેવાય જવાય, અને આમ ડેલામ લઈ દો પછી રવડામાંથી હાણેશું લોટા ઉડવા માંડે મારે ચિંપા જવું. અરે ઘરનું માણા હારું ન હોય તો બાપુ જીવાય જ નહીં રામ. હગો હારો ન હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર, તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. શું ભલામણા એક બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ હોય, શું ગુડવા છે? આપણે હગા હોય ને આપણે એમ થાય હાલો ને આપણે આમના સમાચાર પૂછી કેમ છે કેમ નહીં. આપણે ફોન કરી કેમ છો તો કે 5,000 મોકલાવજો. શું હગાન કરવાનું? બૈરામ ઠેકાણું ન હોય, જીવવાની મજા જ ન હોય બાપુ. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. હું તો એમ કહું કે અયોધ્યામાં સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાએ
તારા મતીને બાપુ બજારમાં હરરાજી કરી નાખી. હજી આપણો બૈરા વેસવાનો વારો ક્યાં આવ્યો છે રામ? તમે હું તો એક માર્યા વગરના રોઈ છે. અમારી પાસે કઈ નથી, અમારી પાસે એટલે પણ શું જોવે છે? તમે જોવો તો ખરા, આખી દુનિયા નકરું રોવે જ છે. એક પાસે જાય તો કે પૈસા નથી ને ધાબુ ભરવું હતું, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું?